મારો સાગર ક્યારે હવે આ ઘરની જવાબદારી સમજશે? હું તો કહીને કંટાળી, પણ કાંઈ સુધરતો જ નથી, એનામાં કાંઈ ફેર નથી પડતો. જવા એ આ ઘર છે હો ભાઈ, હોટલ કે થિયેટર નથી. આમ સીટીઓ મારતો આટા મારે ઘર. મારું જ ઘર છે ને, બાજુવાળાનું તો નથી. તે કઈ હારો લાગશો આમ સામે સીટીઓ મારતો આટા મારશો તે? અરે જુઓ મમ્મી, હા બીજા લોકો સામે સીટીઓ મારવાની કઈ જરૂર નથી, અને મારું મન જે કહીને હું કરું છું. આમાં ખોટું શું છે? તમને ખોટું લાગ્યું તમને વાંધો નહીં. આમે તું તારું મન કે ને એ જ કરે છે. કોઈ દાડો મારું કીધું કર્યું છે તે? શું કામ કરું? બોલો ને, શું કામ કરું? હું તારી માં છું ને, એટલે તું મારો બાપ નથી. મેં તમને કીધું કે તમે મારા માં નથી અને હું તમારો બાપ છું? ના, પણ તું કહેતો નથી. એવું બધું મને છે ને સમજાવી દે છે તારા વર્તન ઉપરથી. જો મમ્મી, હવે છે ને પહેલાનો જમાનો નથી રહ્યો કે પોતાના દીકરાઓ જેટલું મા બાપ કહે ને એટલું જ કરે. એકવાર દીકરો મોટો થઈ જાય ને પછી એની મરજીથી એને જેવી રીતે જીવવું હોય ને એવી રીતે જીવે છે, અને હું પણ એ જ કરું છું. એ જમાનાને મરજીવાળી હવે સુધરી જા કાંઈક, અને ઘરની જવાબદારી ઉપાડ છાનો માનો. સુધરેલો જ છું. કે દિવસે બગડ્યો હતો કે હવે સુધરી જઈશ? બોલો, છે કાંઈ શરમ જેવી જાત? તું લગ્નને લાયક થયો, તું કંઈક સુધર, આ ઘરની જવાબદારી સંભાળ, કંઈક કમાતો થા, મને 2 પૈસા ઘરમાં દે ને તો હું ક્યાંક તારી હગાઈની વાત કરું. 2 પૈસાની વાત કરો છો તો અત્યારે જ આપી દો. લાવીને અત્યારે હું કાંઈ દીધું નથી. કોઈ દી પૂછ્યું છે કે માં ઘર કેવી રીતે ચલાવે છે, ક્યાંથી ઘરમાં ચા ખાંડ દૂધ મરચું મીઠું તેલ આવે છે, ક્યારે પૂછ્યું? શું કામ પૂછું બોલો ને. શું કામ પૂછું વાળો? જન્મ આપ્યો ને તમે મને. હા તો એટલે બસ, તો મને ઉછેરીને મોટો કરવાનો, કામ ધંધે ચડાવવાની જવાબદારી પણ તમારી. મોટો થઈ ગયો ભણાવી ગણાવીને, બરાબર? કામ ધંધો તારે જાતે હોદવાનો હોય. જો મને મજા આવશે ને તો હું કામ કરવા પણ જઈશ અને તમને પૈસા પણ આપીશ. તો પછી છે ને રસોડામાં ક્યાંક એવું ના થાય કે મને મજા આવે તો જ હું રાંધું ને મજા આવે તો જ ખાવા આપું. હા તો કઈ વાંધો નહીં. ઘણી બધી હોટલો છે, ઘણા બધા રેસ્ટોરન્ટ છે, બહાર જઈને જમી લઈશ. શું ફેર પડવાનો? હા, હોટલમાં ખાવા માટે દેવાના પૈસા છે, પણ માને ઘરમાં દેવા પૈસા નથી તમારી પાસે. નથી. ચોખ્ખી અને સીધી ભાષામાં કહું છું, મારી પાસે તમારા માટે 1 રૂપિયો પણ નથી. હવે જો સાગર, હું તને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં છું કે તારે સુધરી જવાનું છે, ઘરની જવાબદારી સંભાળવાની છે. હવે છે ને મારી ઉંમર થઈ, મારે હવે કાંઈ થતા નથી ઘરના ઢોળા. હા જો મમ્મી, તમે છે ને ઘરના કામ કરો તો પણ ભલે, તમારાથી કામ ઘરના ન થતા હોય તો નોકરાણી રાખી લો. ઓહો, સાહેબ કે છે નોકરાણી રાખી લો? હું વાત કરે છે, વાહ ભાઈ વાહ. આ તારા મામાનો ફોન આવે છે, જો આમ ઉપાડ, ફોન ઉપાડ, તારું તો ધ્યાન ન થયું. હા કાપી નાખ્યું. જો એ વાત પણ મારે તમને કરવાની છે. તમે મારા મામાને કહ્યું ને કે તમે તમારા ભાણાને સમજાવો કે થોડું સુધરે અને આ આઉટલાઇનમાંથી થોડું કામ ધંધા ઉપર ધ્યાન આપે, ઘરમાં ધ્યાન આપે અને સરખી રીતે રહે, જેથી કરીને એને કોઈ છોકરી આપે. કીધું હતું ને તમે? હા કીધું હતું. જ્યાં સુધી મારી વાત તું નહીં માને ને તો પછી છેલ્લે મારે કંટાળીને મામાને કહેવું જ પડે ને. અરે તમે કંટાળીને કયો તોય શું ને નો કયો તોય શું? જે દીકરો પોતાની માનું નથી માનતો એ મામાનું શું ખાખ માનવાનું? હા, એ વાત તો હું ભૂલી જ ગઈ. તને તો એ તો ક્યાં ખબર જ છે. અરે તારા બાપા મરી ગયા છે, હું એકલી જ છું, બરાબર છે? એટલે તારે જરીક તો ધ્યાન રાખવું પડે. મારા કારણે મરી ગયા મારા બાપા? મેં તને એવું નથી કીધું કે તારા કારણે મરી ગયા. તો હું શું કરું? નથી તો હવે ભગવાનનું તેડું આવી ગયું ને જતા રહ્યા. કે મેં તો એને નથી મોકલી દીધા કે તમે જતા રહો. હા તો એક દિવસ મારું ભગવાનનું તેડું આવશે ને તો હું ઉપર જતી રહીશ. પછી છે ને તને કોઈ રોટલોય નહીં દે અને એના ઓટલે ઊભોય નહીં રહેવા દે. એ વાંધો નહીં, તમ તારે તમારું તેડું આવતું હોય તો તમે જઈ શકો છો, હું નહીં રોકું તમ તારે. કારણ કે ભગવાનની કામગીરીમાં આપણે થોડો દખલ દેવાય ને આપણું ચાલે પણ થોડું. હા, જેમ તારી કામગીરીમાં અમે દખલ નથી દઈ શકતા ને એમ ભગવાનની કામગીરીમાં તો કોઈથી દખલ ન દેવાય, ન તારાથી કે ન બારાથી. હા તો પણ કે તારો બાપ આવે ને તો ઈ ન દઈ શકે. હા સમજી ગયો. અને બીજી વાત, તમારે છે ને મારી કોઈ પણ જાતની ઉપાધિ કરવાની, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે આ તારી ઉપાધિને ચિંતા હું નહીં કરું તો તારો બાપ ઉપર ગયો છે ઈ આવશે? જો મમ્મી, ખોટે ખોટું તમે મારું ટેન્શન લેશો, મારી ઉપાધિ કરશો ને તો તમારું બ્લડ પ્રેશર વધી જશે. મારું નથી વધતું, આ તારા લક્ષણો છે ને હારા નથી ને એટલે મારું બ્લડ પ્રેશર વધી જાય. તમને એવું જ છે ને કે હું કોઈ સારો એવો ધંધો કરી લઉં, એક સારો એવો માણસ બની અને આ ઘર સાચવી લઉં, જેથી કરીને મારા લગ્ન થઈ જાય, કોઈ સારી એવી છોકરી મળી જાય. હા, નથી જોતી. નથી જોતી. જો ને
તમારી શોધેલી છોકરી મારે નથી જોતી. મને મજા આવશે કે મારે લગ્ન કરવા છે, હવે મને ઈચ્છા થઈ છે લગ્ન કરવાની, તો છોકરી પણ હું જાતે જ શોધી લઈશ. હા, બધું જાતે જ કરે છે એટલે શોધી લેજે છોકરીએ જાતે. હા, એટલે મહેરબાની કરીને બે હાથ જોડું છું. આજ પછી મને કંઈ કહેવાની કે સમજાવવાની કોઈ જરૂર નથી. અરે વાહ બેનબા, આજે તો બહુ વહેલા ઉઠી ગયા અને વહેલા તૈયાર થઈ ગયા તમે. તમારે કંઈ કામ હતું? હા તો જ તો તમારા રૂમમાં આવી હોય ને, બાકી તો તમે ક્યાં પરમિશન આપી છે કે રૂમમાં કોઈ આવી શકે? એટલે જ ને, આ કોઈ દિવસ લઈને મારા બેડરૂમમાં આવ્યા એટલે પૂછવું પડ્યું કે તમારે શું કામ હતું. ફટાફટ બોલી દો, મારે બહાર જવું છે. ચલો. બહાર જવું છે? હા અત્યારમાં ક્યાં જવું છે બેનબા? આ કાલે પણ મોડા આવ્યા હતા ને અત્યારે બહાર જવું છે તમારે? ભાભી, બધું તમને કહેવાની જરૂર ના હોય મારા પર્સનલ કામ. હવે હું તમને બધું કહેવા બેસીશ તો પછી મારે લેટ થઈ જશે. પણ તમે બહાર નહીં જઈ શકો. શું કરવા? કારણ કે હું જે કામ તમને કહેવા આવી છું એમાં તમારે બહાર જવામાં છે ને મોડું થઈ જશે. પણ અત્યારે મને કોઈ તમારો કામ કરવાનો ઇન્ટરેસ્ટ નથી. મને જવા દો. બેનબા ઊભા તો રહ્યો પણ જુઓ, હવે છે ને તમે કઈ નાના નથી. આ ઘરના કામ છે ને તમારે શીખી લેવા જોઈએ. હા તો પછી સીધું કહેવું તું ને કે મારે લેક્ચર આપવું છે તમને. આ કામનું બાનું શું કરવા કાઢ્યું તમે? લેક્ચર હું તમને આપું? શું કામ? હા, ચાલુ તો કરી દીધું છે. સવારમાં કેસેટ મેં એટલે ચાલુ કરી છે કારણ કે હા જો તમે અત્યારે અહીંયા છો, અહીંયા કામ ન કરો તો ચાલે, પણ કાલે સવારે સાસરીએ જવું પડશે. ત્યાં કામ શીખેલું હશે ને તો કામ કરી શકશો. એ મારો પ્રશ્ન છે. સાસરે જવાનું છે, મારે જવાનું છે ને તમારે નહીં. તમે આવી ગયા છો ને ઓલરેડી, તો તમે તમારા સાસરિયાને સંભાળો ને. આ સલાહ શિખામણ દેવાનું તમારી પાસે રાખો. સલાહ શિખામણ નથી આપતી. અને તમે કેવી રીતે વાત કરો છો? મન ફાવે એમ વાત કરો છો. મારી સાથે, તમારા ભાઈ સાથે, અમારી સાથે આવી રીતે વાત કરો તો સમજીએ. આ સાસુની સામે છે ને આવી રીતે વાત નહીં કરી શકો. ત્યાં તો છે ને બોબડી બંધ રાખવી પડશે. તમારે મને સલાહ દેવાની જરૂર નથી. મારે કઈ રીતે રહેવું ને કઈ રીતે નહીં એ મને આવડે છે. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને કરું. આજ સુધી મમ્મી પપ્પાએ મને નથી કીધું કોઈ દિવસ કંઈ. અને તમે કોણ છો મને આ બધું સલાહ શિખામણ આપવા વાળા? હું તમારી ભાભી, બીજું તો શું કહી શકું? હું નથી માનતી તમને. મારી ભાભી નથી માનતી. બોલો હવે. તો કોને માનો છો? કોઈને નથી માનતી. હું મારી મરજીની માલિક છું. મારે જેમ જીવવું હોય એમ જીવું. બોલો તો મને શું માનો છો? શું કરવા કહું? આ ઘરની વ્યક્તિ, એક કામવાળી બાઈ. સરસ, કામવાળી બાઈ. વિચાર કરો, આ કાલે સવારે પૈણીને જશો ને ત્યાં પણ તમને કોઈ આવું કહેશે કે તમે કામવાળી બાઈ છો તો કેવું લાગશે તમને? તમારે છે ને, આ તમને કોણે શીખવાડ્યું છે આવું બધું? આ તમારા મમ્મી પપ્પાએ તમને સલાહ શિખામણ આપી નથી? સંસ્કાર નાખ્યા છે? આમાં કઈ સંસ્કાર નાખ્યા છે? સંસ્કાર નાખ્યા છે ને એટલે જ આ ઘરમાં ટકી છું. અરે સંસ્કાર નાખ્યા નથી ને એટલે જ તો આટલી બધી લવારી કરો છો. કામ કરો ને, જે કરતા હોય જાઓ ને. નથી બાપમાં લેવાનું, નથી મામાં લેવાનું. આટલું સારું ઘર મળ્યું છે તો રહેતા શીખો, બાકી ભીખ માંગવી પડત. જોઈ લીધું, સારું ઘરે જોઈ લીધું ને સારા ઘરમાં લોકોની બોલવાની સભ્યતાય જોઈ લીધી બેનબા. મારા બાપના ઘરે છે ને ભલે કંઈ ન હોય, પણ કોની સાથે કેવી રીતે વાત કરવી, નાના મોટાની મર્યાદા રાખતા, સભ્યતા રાખતા છે ને મને સારી રીતે શીખવાડ્યું છે બેનબા. જે હોય, પણ મારી પર્સનલ લાઈફમાં તમારે બોલવાનો કોઈ હક નથી. અરે આમ પણ આ ઘરમાં તમારાથી કામ ન થતા હોય તો સીધી રીતે કહી દો ને મને કે તમે કામ કરી લો. આટલી બધી ગોળ વાત ઘુમાવવાની જરૂર છે જ નહીં જરાય. નથી થતા તો મમ્મીને કહો, પપ્પાને કહો, નોકરાણી રાખો, ભાઈને કહો. મને શું કરવા કહો છો તમે? તાણીને છે ને બોલવાનું બોલાશે તો બોલો. તમને ના તો નહીં પાડી શકાય. મારું ગળું છે, મારી જીભ છે, મારે જે કરવું એ કરું. તમારા બાપનું શું બોલે તમે કહેશો? કાન તો મારા છે ને એમ. જો આ તમે કહ્યું ને કે સીધી રીતે મને કહી દો કે મારાથી કામ નથી થતું, તમે કામ કરી નાખો, તો સીધી રીતે કહું છું બસ કે બેનબા તમે કામ કરો. એટલે તમે આ ઘરની મહારાણી થવા આવ્યા છો? મહારાણી થવા આવ્યા છો તમે આ ઘરની? કેવી રીતે મહારાણી થાવ? કારણ કે તમે તો કામવાળી બનાવીને રાખી છે ને મને. કામ તો કરતા નથી. એક પણ કામ તમે ઢંગનું કર્યું છે આજ સુધી ક્યારેય? ઠીક, એટલે આખું ઘર એમ નામ ચાલે છે. આ ઘરના વહીવટ, ઘરના કામ બધું સારું છે કે મમ્મી છે? અચ્છા, તમારા મમ્મી કરે છે બધું? મમ્મી શીખવાડે છે તમને, બાકી આ ઘરમાં રહેવાને લાયક પણ નથી તમે. સાચી વાત છે, ન જ રહેવું જોઈએ મારે આ ઘરમાં. ખબર નહીં શું કામ રહું છું. તમે છે ને તમારું જે કામ કરતા હોય ને કરો. મારી લાઈફમાં બોલવાની જરૂર નથી. અને જવા દો મને. ખસો આમ.
સાગર તમે આવી ગયા? ના ના, હજુ તો રસ્તામાં જ છું. શું લાગે તને? કેમ લેટ આવ્યા? ક્યાં ગયા હતા? વાહ, કેમ લેટ આવ્યા એમ? જાણે પોતે તો અહીંયા અડધી કલાકથી ઊભી હોય. અહીંયા હજી તું હાલીને આવે છે, હું જોઉં છું, છતાં પણ એમ કહે છે કે તમે કેમ લેટ? તમારી પહેલા હું અહીંયા આવી જ ગઈ હતી. જો સામેવાળા વ્યક્તિને ખબર ના પડે ને એવી રીતે ખોટું બોલાય. સામેવાળો વ્યક્તિ જોઈ જ રહ્યો છે પોતાની આંખોથી કે તું હજી જસ્ટ પહોંચી જ છો મારી સાથે જ, તો પણ ખોટું બોલવાનું યાર. ખોટું ક્યાં બોલું છું સાગર? હું ત્યાં ઊભી હતી પહેલી બાજુ. ઓહ. પછી ત્યાંથી હું તમને જોઈ ગઈ ને એટલે પછી ચાલતા 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 તમારી પાસે આવી ગઈ. તો હું પણ કહી શકું કે હું છે ને જો સામે પેલું ઘર દેખાય છે ને ત્યાં ઊભો હતો, તને જોઈને. ખોટું શું કરવા બોલો છો? મેં જોયા તમે ચાલતા આવતા તમે જોયા. હા તો મેં પણ જોઈ, તને ચાલતા આવતા આવતા જોઈ, મેં પણ જોઈ. હા રેવા દે ને હવે. ક્યાં ગયા હતા કયો ને? આટલું બધું મોડું કેમ કર્યું તમે? થોડું કામ હતું તો એમાં અટવાઈ ગયો. શું કામ હતું કહો? બધું કેવું જરૂરી છે? હા જરૂરી છે, કારણ કે હું તમારી વાઈફ બનવાની છું ને એક દિવસના સમયે. હો. હા તો વાઈફને બધી વાત કરવી પડે. મારા પતિદેવ થનાર. હા ભાઈ હા, થનાર પતિદેવ વાળી. એમાં એવું છે ને કે થોડું હોસ્પિટલનું કામ હતું ને એટલા માટે હોસ્પિટલ ગયો હતો. હોસ્પિટલ? હા. શું થયું છે તમને? ક્યાં વાગ્યું છે? કે પડ્યા હતા? અરે બાબા, મને કંઈ નથી થયું. બીમાર છો? અરે કહું તો છું કે મને કંઈ નથી થયું. તો કોને શું થયું છે કહેશો? મમ્મીની થોડી તબિયત ખરાબ હતી ને એટલા માટે એમને લઈને ગયો હતો. અરે વાહ, તમે તમારા મમ્મીનું આટલું બધું ધ્યાન રાખો છો? રાખવું જ પડે ને, મારા મમ્મી છે. વાહ. જે વ્યક્તિએ મને પાળી પોસીને મોટો કર્યો, હંમેશા મારું ધ્યાન રાખ્યું અને આ લાયક બનાવ્યો, તો એમના જ કામમાં ના આવી શકું તો હું દીકરો શું કામ? હા સાચી વાત છે, પણ આજ સુધી તમે એક મારું કામ ન કર્યું. શું? અને એ ખબર નથી કે ક્યારે કરશે. અરે પણ બાબા, એવું તો કયું કામ છે કે જે મેં અત્યાર સુધી નથી કર્યું અને હું જ કરી શકું એમ છું? તમે છે ને એ વાતને જાણી જોઈને ઇગ્નોર કરો છો. મને તો એવું જ લાગે છે. કઈ વાતની વાત કરે છે? કઈ વાતને હું ઇગ્નોર કરું છું? એ જ કે મેં તમને કેટલી વાર કીધું છે કે તમારા મમ્મી સાથે મારી મુલાકાત કરાવો, તમે તમારા ઘરે લઈ જાઓ મને, પણ તમે છે ને લઈ જ નથી જતા. અરે સમજવાની કોશિશ કર બાબા, યોગ્ય સમય આવે ને ત્યારે યોગ્ય વ્યક્તિને મળાવાય. હા પણ યોગ્ય સમય તો છે સાગર. તમે મમ્મીને મળાવી દો, પછી આપણા મેરેજની વાત થશે. અને આમ પણ આ મમ્મીની વાત ઇગ્નોર કરો છો અને સાથે સાથે મેરેજની વાત પણ ઇગ્નોર કરો છો. મેં તમને કેટલી વાર પૂછ્યું કે આપણે ક્યારે મેરેજ કરીશું? તમને તો ખબર છે ને સાગર કે તમારા વગર નથી રહેવાતું. અરે તું સમજે છે ને, એવું બધું સહેલું નથી હોતું. ગમે ત્યારે આવી વાત કરવી હોય ને તો યોગ્ય સમય પણ જોઈએ. અને હું છે ને આપણા સંબંધને એવા દિવસે કહેવા માંગુ છું કે એ જ દિવસ કે જે દિવસે તારો બર્થડે પણ હોય અને તને આપણા એક થવાની ગુડ ન્યૂઝ પણ મળે. સાગર હે? સિરિયસલી? હા સિરિયસલી છું. તો મારો આ બર્થડે આવશે ત્યારે તમે સરપ્રાઈઝ આપશો ને ઘરે? હા ભાઈ હા, તારો પિંકી પ્રોમિસ. આ શું હવે છોકરીઓ જેવા નાના નાના. સાગર પ્રોમિસ કરો. હા ભાઈ પિંકી પ્રોમિસ બસ. કેટલું રૂડલી કર્યું છે. પ્રેમથી કરે માણસ પણ હોય તો. આવી નાની નાની નાના છોકરા જેવી વાતો કરે ને તો પણ થોડું ખરાબ લાગે યાર. હવે મારો પ્રેમ છે, આ માય લવ છે. હા હા હા, લવ છે. અને મારા લવ ને પણ અમુક લોકો નાના છોકરા જેવા નખરા કહે છે. વાહ. હા ભાઈ હા, તારો લવ છે ને હું જોઈ શકું છું. તું જેવી પણ છે ને એવી મારી છે અને મને ગમે છે બસ. સેમ ટુ યુ. પણ છે ને જલ્દીથી જલ્દી આ વાત ઘરે કરવાની છે બસ. હવે છે ને મારે તમારી સાથે મેરેજ કરી જ લેવા છે. અને આમ પણ બહુ બધો સમય થઈ ગયો છે. આપણે એકબીજાને ઓળખીએ છીએ અને એકબીજાને સારી રીતે જાણી પણ લીધા છે ને, તો પછી હવે રાહ શેની છે સાગર? હા ભાઈ હા, જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે લગ્ન પણ કરી લઈશું, બધું જ કરી લઈશું. ઓકે, હવે આપણે બહાર જઈએ, થોડું કોફી બોફી પીએ. ચલો, મને છે ને પેલી કિટકેટ લેવી છે. હા રાહુલભાઈ, બસ જુઓ. ના ના, મેં તો વિવેકભાઈને વાત કરી હતી. કેમ? હા 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 હા, તે વાંધો નહીં. હે ભલે. હવે હું તને શું કહું, સાપુતારા જવાનું છે આપણે આવતા મહિનામાં. સાપુતારા તેલ લેવા ગયો. કેમ? પહેલા મારી વાત સાંભળો. હા જો આ બેન બને હવે તમારે કંઈ કહેવાનું છે, કારણ કે મારાથી છે ને હવે હાથ ઉપડી જશે એમના ઉપર.
કેમ હું છું? ખોટે ખોટી લવારી કર્યા કરે છે. હર વખતે એમને કંઈ કામ કહીએ ને આપણે કે કોઈ પણ વાત કરીએ કે એમની સાથે વાત જ કરીએ ને ખાલી તો પણ એમના મોઢા પર એક જ શબ્દ આવે છે, તમારે મારો વહીવટ નહીં કરવાનો, મારી લાઈફ છે, મને મજા આવે એવી રીતે રહીશ. અરે આ કઈ રીત છે વાત કરવાની? હવે એણે તો બહુ કરી હો, હવે બહુ એટલે બહુ જ. અને તને ખબર છે ને, હું એને કહું ને તો એ મારી સામે બોલે છે, મારથી એ હારતી જ નથી. બોલો તો શું કામનું કે તમે મોટા ભાઈ છો? જુઓ આ બેનબાને છે ને હવે સાસરીએ જવાનું છે, આજે નહીં તો કાલે. 5 વર્ષ પછી તેમને સાસરે જવું પડશે ને તો કામ તો કરવું જ પડશે. અત્યારથી શીખેલા હશે ને તો સાંભળવું નહીં પડે. આમાં ભૂલ તારી છે. મારી ભૂલ? હા. કેવી રીતે? કેવી રીતે? હું જ્યારે આપણી બેના લગ્ન થયા ને ત્યારથી જ એને કહેવાનું હતું કે હાલો બેન બા રસોઈ શીખી જાવ. અત્યાર સુધી પાછા ને બધું શીખી ગયું હતું. તમને તમારા બેનના ચીબડાની નથી ખબર? વાત હાસી, એ તો આખી સોસાયટીને ખબર છે. ગમે એના હું બાંધું ને, આપણા લગ્ન નહોતા છે ને હું બાંધતો ને તો એ બાંધવા પૂગી જાય. હું છે આમ 10 મિનિટમાં બધા વૈયા જાય. જો મને બોલવા દે ને તો ક્યારની હું બોલી ગઈ હોત, પણ એમને કાંઈ કહેવાતું નથી ને, તરત મને કહી દે છે કે આ ઘરમાં વહુ બનીને આવ્યા છો, આ ઘર મારું છે, મારા બાપનું છે, મારા માનું છે. આ એકની એક વાત કર્યા કરે છે ને, મને ગુસ્સો આવે છે. જો મેં ખાલી સિમ્પલ એમને કહ્યું હતું કે બેનબા હવે થોડું ઘણું તમે કામ શીખી જાઓ તો વધારે સારું. આ સાસરીએ જશો ને તો તમારા માટે જ સારું છે. અને જેવી રીતે મારી સામે બોલે ને એટલે મેં એ પણ કહ્યું કે મારી સામે જેમ બોલો છો ને એમ સાસુની સામે નહીં બોલે. પણ નહીં, હું તો ભાભી છું ને, મારે ભાભી બનીને રહેવાનું છે, માં બનવાનું નથી. બહુ કરી હોય એણે, પણ હું શું કહું, મારી વાત તો નથી માનતી, બરોબર? તારી વાત નથી માનતી. હા, મમ્મી એને સમજાવે તો તમારા મમ્મીને લીધે તો આ બધું થાય છે. એ વાત તારી હાચી. દુનિયામાં ગમે એ વ્યક્તિ હોય ને, ભલે 40-50 હજારનો ખર્ચો થાય, એની વાત એ માનતી હોય ને એવા વ્યક્તિ પકડીને પછી ઘરે લાવવા છે. કેમ? તો એને સમજાવે ને ઈ સમજી જાય એમ. બાકી કઈ ભાષામાં સમજાય એમ છે ને એ તો મને ખબર જ નથી. ગુજરાતીમાં તો નથી સમજતા, આવતી વખતે હિન્દીમાં ટ્રાય કરીશ, તો એ નહીં સમજાય તો પછી ઇંગ્લિશમાં કહીશ. તને બધી ભાષા આવડે છે? એટલી તો આવડે છે. તો સારું કહેવાય. તમારા બેનબા સમજતા હોય ને તો ચાઇનીઝ પણ શીખી જઈશ. જુઓ તમે છે ને જઈને પહેલાં તમારા મમ્મીને સમજાવો કે આ બેફામ જઈને પૈસા આપે છે, મારી લાડકી દીકરી, મારી દીકરી કરીને જે એને છૂટ આપી છે ને એ બંધ કરી દે ને તો બહુ સારું કહેવાય. કારણ કે સંતાન છે ને એ મા બાપને વાલા જ હોય છે. હા, એ વાત તારી હાચી. પણ હવે આ મમ્મી એને બહુ વહાલ કરે છે. હું એ કે દીકરી એટલે તુલસીનો ક્યારો, અને તો હું માનું છું કે આ દીકરી તુલસીનો ક્યારો જ કહેવાય. પણ હવે એ એમ નથી સમજતા હતા આ નકરી બહાર જાય છે નકરી બગડે જ છે. ઘણી વાર મારે તને વાત નથી કરાય એમ તોય કહું છું, મારા પેકેટમાંથી નહીં પૈસા એ લઈને વહી જાય છે. બહુ સારી વાત કહેવાય ને. વાવ, એવોર્ડ આપવાની જરૂર છે. હા, આ ઘરમાં એમનો ટાંટિયો ટકે છે ખરા? નથી ટકતો, એ જ વાંધો છે ને. હે, અને હું તો હાકળ હોતય લેતો આવું હાકળ, પણ બેન છે એને હાકળે બાંધવી કેમ એમ વિચાર આવે છે. ગમે એવી સાંકળ લાવશો ને તો પણ તમારા બેનબાને નહીં બાંધી શકે, કારણ કે એક તો હાથમાં પૈસા અને એક હાથમાં ગાડીની ચાવી. આ બંને આવી ગયું છે ને એટલે પગ ઘરમાં નથી રહેતો એમનો, ગાડીની ચાવી લઈ અને આ ઉપડ્યા. ધામીની એક મને જો આ મજાક નથી કરતો, એક વિચાર આવે છે કે અત્યારથી આ એટલી છૂટ આપી છે પણ ક્યાંક આપણા ઘરની આબરૂ ન કાઢે ને તો વધારે સારું. એ જ વાતની ઉપાધિ છે, પણ મમ્મીને એવું છે કે હું રોકટોક કરું છું. હું કરવું હવે, પણ કાંઈ વાંધો નહીં. મમ્મી પાસે હું જાય અને એને વાત કરે, સમજે. પણ જો તું કાંઈ ચિંતા નહીં કરતી, બરોબર? અને તું તમ તાર એ આવે એટલે કામનું તો કહેતી જ રહેજે, બરોબર? હું તને શું કહું, હા પિયુષભાઈ રહ્યા ને એ ઘણી વાર મને પૂછે કે આ હેતલબેનને તમે એટલી બધી છૂટ કેમ આપો છો? મેં કીધું હવે પહેલેથી મારી મમ્મીએ છૂટ આપી દીધી છે તો શું કરવું. જો હવે છે ને તમારી બેનને હું કાંઈ કહેવાની નથી, કારણ કે મારાથી છે ને હવે એમના કડવા શબ્દો નહીં સંભળાય. કાંઈ વાંધો નહીં, કાંઈક રસ્તો થાય. તું થોડું ઘણું સહન કરજે, બીજું તો મારે તને કાંઈ નથી કેવું. હું જાઉં હો. એ ભગવાન.